ગુજરાતી લોકો નાસ્તાના ખૂબ જ શોખીન હોય છે અને જ્યાં પણ ખૂબ જ ટેસ્ટી નાસ્તો હોય છે ત્યાં દૂર દૂર સુધી તે નાસ્તાનું ટેસ્ટ કરવા માટે પણ જતા હોય છે। ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ અલ્પેશભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવતી દાળની કચોરી, ખમણ અને રસપાત્રા પણ ખૂબ જ પ્રખ્યાત માનવામાં આવે છે અને લોકોની નજર સામે બનાવવામાં આવતા હોવાથી લોકો પણ દૂર દૂરથી તેમના ખમણ, રસપાત્રા અને દાળની કચોરીનો ટેસ્ટ માણવા માટે આવે છે અને સવારથી લઈ બપોર સુધી તેમની દુકાન ઉપર લોકોની ભારે ભીડ જામતી હોય છે। શું નામ છે આપનું? સંદીપભાઈ ઠક્કર। સંદીપભાઈ, આપ અહીંયા નાસ્તો કરવા આવ્યા છો, ખાસ શું ફેમસ છે અહીંયા? અહીંયા ફેમસ છે દાળની કચોરી, ખમણ, રસપાત્રા બહુ મસ્ત બનાવે છે। છેલ્લા 15 વર્ષથી બહુ મસ્ત નાસ્તો બનાવે છે। અમુક ટાઈમે અમારે નાસ્તો કરવા આવવું હોય ને તો વેટિંગ ઉભું રહેવું પડે છે। અમુક ટાઈમે ખલાસ થઈ જાય છે, વહેલા ના આવ્યા હોતો અહીંથી બજાર નીકળું છું ને તો કચોરી ખાધા વગર હું હજી ગયો નથી। ઘરે કોઈ મહેમાન આવે તો દાળ રસપાત્રા લઈ જઉં છું। બહુ મસ્ત ડીસાના પ્રખ્યાત છે। મને લાગતું નથી કે ડીસામાં ક્યાંય આ રસપાત્રા આના જેવા કોઈ બનાવતું હશે। સિદ્ધેશ્વરની બહુ મસ્ત ફેમસ આઈટમ છે, આવો મુલાકાત લો। બહુ મસ્ત ક્વોલિટી। નવા બસ સ્ટેન્ડના બહારના ભાગમાં જલા મંદિર રોડ, બહુ મસ્ત સિદ્ધેશ્વરી પ્રખ્યાત નામ છે। એક અહીંથી તમે નીકળો એટલે તમને અંદાજ આવી જશે કે સિદ્ધેશ્વરી સ્વીટ માર્કેટ અહીંયા ભીડ દેખાય જ છે। અહીંયા દાળની કચોરી લગભગ મારી ખ્યાલથી ડીસામાં કોઈ બનાવતું નથી, ઓછી બનાવે છે, પણ દાળની કચોરી એની પ્રખ્યાત કચોરી છે। પછી રસપાત્રા છે, ખમણ છે, બહુ મસ્ત ક્વોલિટી સમોસા છે, બહુ મસ્ત આઈટમ બનાવે છે, જોરદાર ક્વોલિટી છે। અને ફરસાણની ને મીઠાઈની તો વાત જ નહીં થતી, બહુ મસ્ત ક્વોલિટી બને। એમનો માવો પ્રખ્યાત છે, બહુ મસ્ત ક્વોલિટી છે। હું 15 વર્ષથી અહીંયા આવું છું। દિલ્હી કચોરી અને પાપડા રસપાત્રા ખાઈને જ જઉં છું અહીંયા દિલ્હી। મારું નામ પટેલ અલ્પેશ કુમાર જયંતીલાલ। હું અહીંયા 15 વર્ષથી ધંધો કરું છું। ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે। મારે અહીંયા દુકાનની અંદર શરૂઆતને મેં લારીથી ચાલુ કરી હતી। લારીની અંદર શરૂઆતમાં નાસ્તો કચોરી, ગોટા, ખમણ, પાત્રા એકદમ ડીસાની અંદર ફેમસ છે અને લોકો દૂર દૂરથી અહીંયા નાસ્તો કરવા માટે આવે છે। એની સાથે સાથે મીઠાઈમાં પણ સારું નામ છે। મેં શરૂઆત જે વખત કચોરીને શરૂઆત કરી એ વખત 7 રૂપિયાથી શરૂઆત કરી હતી। પાત્રા 120 રૂપિયા વેચતો અને ખમણ 100 રૂપિયા વેચતો હતો। અત્યારે પાત્રા 250 રૂપિયા ભાવ છે, કચોરી 25 રૂપિયા છે, ખમણ 160 રૂપિયાનો ભાવ છે અને બધી વસ્તુ નેચરલ આપીએ છીએ એકદમ। ગ્રાહક દૂર દૂરથી અહીંયા આવે છે અને અમારે તો એકદમ નામથી લોકો લઈ જાય છે અહીંયા દરેક વસ્તુ। અહીંયા અમે કચોરી મોગર દાળની બનાવીએ છીએ। ડીસા સિટીની અંદર લગભગ મોટાભાગે લોકો બટાકાની જ બનાવતા, પણ અમારે અહીંયા વર્ષોથી એક ધારી મોગર દાળની જ કચોરી બનાવીએ છીએ અને લોકો દૂર દૂરથી અહીંયા ખાવા માટે આવે છે। કચોરી સાથે અમે લાલ ઓબલીની ચટણી આપીએ છીએ, સેવ આપીએ છીએ, ડુંગળી આપીએ છીએ અને મરચાં આપીએ છીએ। ખમણની અંદર ખમણ કઢી અને સાથે નાસ્તાની અંદર સેવ આપીએ છીએ ઉપર નાખીને। અહીંયા અમારે તો રસપાત્રા એકદમ નામથી ચાલે છે અને રસપાત્રા લોકો ગમે ત્યારે મહેમાન આવ્યા હોય એવું હોય તો અમારે ત્યાંથી યાદ કરીને લોકો મહેમાનને ખવડાવે છે। અમારા તો જે રસપાત્રા અંદર રસો હોય છે, પૂરા રાખતા નથી રસો, એટલે ખાવામાં એકદમ સોફ્ટ લાગે છે અને ટેસ્ટી લાગે છે। એના માટે અમે રસપાત્રા જ બનાવીએ છીએ। અહીંયા જે અમે નાસ્તો કચોરી, ગોટા, પાત્રાને અહીંયા અમે અમારા લારી ઉપર લાઈવ બનાવીએ છીએ, લોકોની નજર સામે જ બનાવીએ છીએ। લોકો આવે છે એટલે નાસ્તો કરીને ઊભા થાય ત્યારે કહે છે નાસ્તો કરવાની મજા આવી જાય અમને। અહીંયા આજુબાજુ દૂર દૂરથી લોકો નાસ્તો કરવા અહીંયા આવે છે। અમારી દુકાન નવા બસ સ્ટેન્ડની બહારની સાઈડ જલારામ મંદિરની સામે સિદ્ધેશ્વરી સ્વીટ માર્ટ, દુકાન નંબર 18। અમારી દુકાન સવારે 7 થી રાતે 10 વાગ્યા સુધી ચાલુ હોય છે। લોકો અહીંયા અમારે તો નાસ્તાનું સવારે 12:30 1 વાગ્યા સુધી હોય છે। એ વખત ઘસારો સારો હોય છે એકદમ। અમારે અહીંયા રોજની કચોરી 150 થી પૂણા 200 એક દિવસની કચોરી જાય છે। ખમણ અંદાજે 15 કિલો ખમણ વેચાય છે રોજનું અને 10-12 કિલો પાત્રા વેચાય છે।